કુખ્યાત કીર્તિ પટેલને લઈને પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. પોલીસે કીર્તિની ધરપકડ તો કરી, પણ લોકો સમક્ષ નકલી કીર્તિને રજૂ કરાઈ. મોઢું ઢાંકીને નકલી કીર્તિ પટેલને લઈ જવાતો આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરક્ષાના કારણોસર વ્યૂહરચના ઘડી હોવાનો પણ પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. કીર્તિ પટેલની ધરપકડ કરીને કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. હવે રિમાન્ડ દરમિયાન કીર્તિ પટેલે જૂનાગઢથી સીધી ઉદયપુર ગઈ હોવાનો પણ ખુલાસો કર્યો. ધરપકડથી બચવા ઉદયપુરમાં આશરો લીધો હોવાની પણ કબૂલાત કરી છે. તો પોલીસે ધાક ધમકી, ખંડણી સહિતના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જય, કુખ્યાત કીર્તિ પટેલ અને જેને લઈને પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં છે, પણ રિમાન્ડ એક દિવસના પોલીસે મેળવી લીધા છે. શું અપડેટ જય? જી, ચોક્કસથી જણાવી દો કે જે કીર્તિ પટેલનો જે મામલો હતો તેને લઈ પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસે ગઈકાલે જે રાજસ્થાનના જે ઉદયપુર ખાતે જે પોલીસે પકડી પાડી છે. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલે બે કીર્તિ પટેલ ઉભી કરી હતી. જેમ કે ત્યારબાદ આ બાબતે પોલીસને પૂછવામાં આવ્યું હતું. ત્યારે જે પોલીસે પણ ખુલાસો કર્યો છે કે આ જે એક ભૂમિકા હતી એક શંકાના દાયરામાં હતી, તેને લઈ ખુલાસો કર્યો છે. ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ધરપકડથી બચવા આ ઉદયપુર જે કીર્તિ પટેલે આશરો લીધો હતો. બાકીના આરોપીની શોધખોળ શરૂ છે. જ્યારે જે રિમાન્ડ દરમિયાન કીર્તિ પટેલ સામે જે જુદા જુદા ખુલાસા પણ સામે આવી તેવી શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કીર્તિ પટેલ સામે કાયદાનો સકંજો વધુ કસાઈ રહ્યો છે, પણ સવાલ એ પણ થઈ રહ્યો છે કુખ્યાત કીર્તિને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, કારણ કે પોલીસે ઓળખ પણ છુપાવી હોવાની એક વાત એ સામે આવી રહી છે ને, જેના કારણે પોલીસની કાર્યવાહી પણ શંકાના ઘેરામાં આવી. પણ એ વાતનો પણ પોલીસે ખુલાસો આપ્યો છે. કોઈ કારણોસર તેની ઓળખ છુપાવી હતી. મીડિયાએ સવાલ કરતા એ ભૂલ સ્વીકારી પણ કરી. પોલીસના સુરક્ષાના હવાલામાં કેટલું તથ્ય એ પણ સવાલ થઈ રહ્યો છે. અને અન્ય જે ફરાર આરોપીઓ છે એ આરોપીઓની ધરપકડ ક્યારે કરાશે એ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે. અમે આપણે બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. એક નકલી કીર્તિના દ્રશ્યો છે. પોલીસે ઓળખ છુપાવી હતી અને તરત જ ધ્યાન પણ દોરવામાં આવ્યું. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મીડિયાએ સવાલ કરતા પોતાની ભૂલ પણ સ્વીકારી. હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકણ રાખવામાં આવે છે. સ્પષ્ટતા કરી, પણ શંકા એ હતી કે જ્યારે ત્યાંથી લઈ જવામાં આવતી હતી એ નકલી કીર્તિ હતી અને અસલીને છુપાવી રાખવામાં આવી હતી. પોલીસે કીર્તિની ધરપકડ તો કરી, પણ લોકો સમક્ષ તો નકલી કીર્તિને રજૂ કરાઈ. મોઢું ઢાંકી આ નકલી કીર્તિ પટેલને લઈ જવાતો આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો અને એ દ્રશ્યો પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. ત્યારે સુરક્ષાના કારણોસર વ્યૂહરચના ઘડી હોવાનો પોલીસે ખુલાસો પણ કર્યો, સ્પષ્ટતા પણ આપી. પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અને સુરક્ષાના કારણોસર તેની ઓળખ છુપાવવામાં આવી તેવો ખુલાસો પોલીસે કર્યો છે. હવે કીર્તિ પટેલની ધરપકડ કરી કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. હવે આ જે મુદ્દો છે ખૂબ ચર્ચાનો વિષય બન્યો કે શા માટે પોલીસે ઓળખ છુપાવી અને બીજા જ્યારે મીડિયાએ સવાલ કરતા ભૂલ પણ સ્વીકારી.